નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં સેક્શન Cનું ચેપ્ટર નંબર 11ના દાખલા જોઈશું. જેમાં 11 નંબરના દાખલામાં 11 નંબરના ચેપ્ટરમાં પહેલો દાખલો છે. તાડપત્રીના એક શંકુ આકારના તંબુની ત્રિજ્યા 7 મીટર છે અને તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈ 12 મીટર છે. તો આ તંબુ બનાવવા માટે 2 મીટર પહોળાઈની કેટલા મીટરની તાડપત્રી જોઈએ? તાડપત્રીનો ભાવ પ્રતિ મીટર 48 રૂપિયા હોય તો આ તાડપત્રીનો ખર્ચ શોધો. તો મિત્રો, પહેલાં તો આપણને શું જોઈશે? તો શંકુ આકારના તંબુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધશું. કારણ કે કેટલી તાડપત્રી જોઈશે તારે જ ખબર પડશે. તો પહેલાં તો એ માહિતીમાં શું આપ્યું છે? તો શરૂઆત કરીએ કે તંબુની ત્રિજ્યાને આપણે શું કહીએ? આર, એટલે 7 મીટર. ચલો, તિર્યક ઊંચાઈ એટલે કે ત્રાસી ઊંચાઈ, બરોબર? તિર્યક ઊંચાઈ જેને આપણે એલ તરીકે દર્શાવીએ, એ કેટલી આપી છે? 12 મીટર. તો શંકુ આકારના તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું છે આપણું? પાઈ આર એલ. બરોબર મિત્રો, કિંમત મૂકીએ. પાઈની કિંમત કઈ આપી નથી એટલે 22/7. આર કેટલા છે આપણી જોડે? 7 મીટર. અને એલ કેટલા છે? 12 મીટર. આ 7 અને આ 7 જશે તો વધ્યા શું? 22 × 12. 22 × 12 કરીએ એટલે કેટલો જવાબ આવે? 264 મીટર સ્ક્વેર. બરોબર મિત્રો. તો તાડપત્રીની પહોળાઈ કેટલી જોઈશે? તાડપત્રીની લંબાઈ તાડપત્રીની પહોળાઈ આપણને આપી છે. કેટલી આપી છે? તો તાડપત્રીની પહોળાઈ છે 2 મીટર આપી છે. તો લો કે તાડપત્રીની પહોળાઈ 2 મીટર છે, બરોબર? માટે શંકુ આકારના તંબુ બનાવવા માટે જરૂરી તાડપત્રીની લંબાઈ કેટલી થશે? તો કે ટોટલ કેટલું વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે તંબુની? 264 મીટર સ્ક્વેર. અને એમાં આપણી જોડે તાડપત્રીની પહોળાઈ કેટલી છે? તો કે 2 મીટર. માટે આપણે છેદ ઉડાડીએ અહીંયા તો કેટલા થાય? 132. બરોબર, એટલે કેટલું વધશે? લંબાઈ 132 મીટર થાય. તો હવે આપણને અહીંયા તાડપત્રીનો ખર્ચ આપ્યો, પ્રતિ મીટર કેટલો છે? 48 રૂપિયા. માટે અહીંયા લખીશું આપણે કે અહીં 1 મીટર તાડપત્રીનો ભાવ 48 રૂપિયા. તો 132 મીટર તાડપત્રીનો ભાવ કેટલા રૂપિયા થાય? તો આપણને ખબર છે કે 132 × 48 ભાગ્યા 1. બરોબર, આપણે શીખી ગયા છે આગલા ધોરણમાં. 132 × 48 એટલે જવાબ કેટલો આવે? 6336 રૂપિયા. માટે અહીંયા લખીશું કે તાડપત્રીનો ખર્ચ કેટલા રૂપિયા થાય? 6336 રૂપિયા થાય. તો મિત્રો, અહીંયા આપણો પહેલો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈશું દાખલા નંબર 2. દાખલા નંબર 2માં શું છે કે શંકુની તિર્યક ઊંચાઈ બરોબર કેટલી છે? 25 સેન્ટીમીટર છે. શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? 550 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો શંકુની ત્રિજ્યા, કુલ સપાટીનું ક્ષેત્રફળ અને ઊંચાઈ શોધવાની છે. તો
ત્રણ વસ્તુ શોધવાની છે. તો જોઈએ પહેલા તો અહીંયા જે આપ્યું છે લખીએ તો શંકુની તિર્યક ઊંચાઈ એલ બરાબર કેટલું છે 25 સેન્ટીમીટર. શોધવાનું શું છે તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણને અહીંયા રકમમાં તો કે 550 સેન્ટીમીટર સ્ક્વેર. શોધવાનું શું છે આપણે તો કે શંકુની ત્રિજ્યા આર શોધવાની છે, શંકુની ઊંચાઈ શોધવાની છે એચ, અને શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરોબર. માટે પહેલા તો આપણે શું શોધવું પડશે? પહેલા તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ ને ત્રાસી ઊંચાઈ આપી છે તો લખીએ અહીંયા તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોર્ટમાં લખું છું. સૂત્ર શું છે આપણી જોડે? પાઈ આર એલ. પાઈની કિંમત કઈ નથી લે તો 22/7 ગુણ્યા આર શોધવાનો છે. એલ કેટલો આપ્યો છે 25. ચલો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે 550. માટે 550 ગુણ્યા અહીંયા જે સામેની સાઈડે બરાબરની આ બાજુ જે છે આર સિવાયનું બરોબર એ સિવાયના બંને ને ક્યાં લઈ જશું? બરાબરની સામે તરફ લઈ જશું. તો જે ગુણાકારમાં છે એ બધા ક્યાં જશે? ભાગાકારમાં. અને જે આ બાજુની સાઈડે ભાગાકારમાં છે બરાબરની સામે જાય ક્યાં જાય? ગુણાકારમાં. તો 7 છેદમાં છે બરાબરની સામે જાય તો અંશમાં, અને 22 ગુણ્યા 25 એ અંશમાં છે એટલે સામેની તરફ ક્યાં જશે? છેદમાં. બરાબર આર થશે. માટે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો છેદ ઉડાડશું તો જુઓ મિત્રો કેવી રીતે તો કે 25 ગુણ્યા 22 કરીએ એટલે કેટલા આવે? 250 આવે. માટે આ 22 ને આ 22 ગયા એટલે આર આપણને કેટલા મળ્યા તો કે આર બરાબર 7 સેન્ટીમીટર મળે. એટલે શંકુની ત્રિજ્યા આપણને કેટલી મળી તો કે 7 સેન્ટીમીટર મળી. હવે બીજું શું શોધવાનું છે? શંકુની ઊંચાઈ શોધવાની છે એચ. બરોબર મિત્રો. તો એચ અહીંયા જોઈશું આપણે તો લખીએ સૂત્ર આપણને બધાને ખબર છે શું છે કે L² બરાબર H² વત્તા R². આપણી જોડે R છે L છે એટલે H શોધી શકશું. બરોબર. તો L કેટલા આપ્યા છે આપણને 25 સેન્ટીમીટરનો સ્ક્વેર બરાબર H². ચલો વત્તા આર કેટલું મળ્યું છે આપણને 7 સેન્ટીમીટર છે. પચીસ એટલે કે અહીંયા 25 નો વર્ગ કેટલો થાય 625 બરાબર H² વત્તા 7 નો વર્ગ એટલે કેટલો થાય 49 થાય. હવે 49 ને બરાબરની સામે લઈ જઈએ એટલે 625 અહીંયા પ્લસ છે તો બરાબરની સામે જાય શું થઈ જાય માઇનસ થાય. માટે કેટલા વધશે 625 માંથી 49 જાય તો 576 બરાબર H². માટે H² બરાબર 576 ચેન્જ કરી લીધી જગ્યા. માટે H બરાબર વર્ગમૂળમાં 576. H નો વર્ગ દૂર કરીએ તો સામેની તરફ શું થઈ જાય વર્ગમૂળની નિશાની ચડે. માટે H બરાબર કેટલા થશે મિત્રો 576 નું વર્ગમૂળ કેટલું થાય 24 સેન્ટીમીટર. તો અહીંયા આપણી ઊંચાઈ કેટલી મળી તો કે ઊંચાઈ H બરાબર 24 સેન્ટીમીટર મળ્યું. હવે આપણને શું કીધું છે કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે અહીંયા લખીએ સાઈડમાં લખું છું અહીંયા તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું છે તો શંકુનું ક્ષેત્રફળ πr_l એની અંદર વર્તુળનું ક્ષેત્રફળ એડ કરવાનું એટલે πr². માટે હવે દેખો આ બંનેમાં કોમન શું છે તો કે πr કોમન છે તો કોમન કરી લઈએ πr. તો કૌંસની અંદર શું વધ્યું l વત્તા r. બરોબર મિત્રો.
ચલો કિંમત મૂકીએ. પાઈની કિંમત કેટલી? 22/7 ગુણ્યા આર કેટલા મળેલા આપણને? તો આર આપણને અહીંયા મળ્યા છે 7. તો લખીએ કે ગુણ્યા 7 કૌંસમાં એલ કેટલા છે આપણી જોડે? તો એલ છે 25 વત્તા આર કેટલા મળ્યા? 7. ચલો મિત્રો હવે આ 7 અને આ 7 ગયા બરોબર. કૌંસની બહારના સભ્યોનો છેદ ઉડશે, કૌંસની અંદરના નહીં ઉડાડાય. સોરી, આર ની કિંમત અહીંયા આપણે લખવાની રહી ગઈ છે, લખી દઈએ. આર કેટલા હતા આપણી જોડે? 7 હતા. માટે 22 25 વત્તા 7 એટલે કેટલા થશે? 32 અને 22 ગુણ્યા 32 કરશું એટલે જવાબ કેટલો આવશે? 704 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ મળે છે આપણને. તો એનો જવાબ કેટલો આવ્યો? 704 સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો અહીંયા આપણા બીજા નંબરનો દાખલો કે જેમાં આપણી ઊંચાઈ શંકુની ત્રિજ્યા લખશો. શંકુની ત્રિજ્યા આર કેટલી મળી? 7 સેન્ટીમીટર. શંકુની ઊંચાઈ એચ કેટલી મળી? તો કે 24 સેન્ટીમીટર. અને શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ એ કેટલું મળ્યું? તો 704 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. તો મિત્રો અહીંયા આપણો બીજો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે ત્રીજા દાખલા તરફ જઈશું. ત્રીજો દાખલો કે એક શંકુની ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે અને તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો શંકુનું ઘનફળ શોધો. તો આપણને અહીંયા પહેલા શું આપ્યું છે? તો લખીએ કે શંકુની ત્રિજ્યા આર બરાબર કેટલી આપી છે? 7 સેન્ટીમીટર. અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ કેટલું આપ્યું છે આપણને? તો કે 550 સેન્ટીમીટર સ્ક્વેર. માટે આપણે ત્રિજ્યા મળી જશે આના પરથી. તો લખીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરોબર. ક્ષેત્રફળ બરાબર સૂત્ર ખબર છે પાય આર એલ. પાયની કિંમત આપી નથી એટલે 22/7 ગુણ્યા આર કેટલા છે? 7 છે. માટે એલ મળશે અહીંયા. અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 550. હવે 550 એમના એમ બરાબર જે 22/7 ગુણ્યા 7 ગુણ્યા એલ હતા એમાં એલને એની એ જ જગ્યા પર રાખશું અને એ સિવાયનો ભાગને બરાબરની આ તરફ લઈ જઈએ તો એલ મળી જશે. માટે જે અંશમાં છે બધા ક્યાં જશે? છેદમાં જશે. અને જે છેદમાં છે બરાબરની સામે, બરાબરની આ બાજુ કઈ જગ્યા આવશે? અંશમાં આવશે. એટલે કે આ જે 7 છે એ ગુણ્યા 7 થશે અહીંયાથી જશે એટલે. અને આ જે 22/7 છે ક્યાં જશે? આના છેદમાં જશે. આ રીતે અહીંયા લખ્યું બરાબર એલ. ભાગ ઉડાડીએ આપણે તો 7 7 ગયા બરોબર મિત્રો. તો હવે 550 ભાગ્યા 22 એટલે કેટલા આવશે? 25 જવાબ આવે. માટે આપણને અહીંયા એલ કેટલો મળે છે? તો કે એલ બરાબર 25 સેન્ટીમીટર મળશે. તો આપણો એલ કેટલો થયો? 25 સેન્ટીમીટર. હવે આપણે શંકુનું ઘનફળ શોધવાનું છે બરોબર મિત્રો. અને શંકુના ઘનફળનું સૂત્ર અહીંયા લખું છું. શું છે? તો કે શંકુનું ઘનફળ એનું સૂત્ર શું છે? 1/3 પાઈ આર સ્ક્વેર એચ બરોબર. આપણી જોડે એલ છે, આર છે, પણ એચ નથી. અને એલ અને આર છે એટલે એનાથી આપણે એચ શોધી શકીએ. તો સૂત્ર છે એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. એલ કેટલો છે આપણી જોડે? 25. તો 25 નો વર્ગ બરાબર એચ શોધવાના છે વત્તા આર કેટલો છે? 7 નો વર્ગ. ચલો જે આગળના દાખલામાં ગણેલું એ જ પ્રમાણે 25 નો વર્ગ 625 બરાબર એચ સ્ક્વેર વત્તા 7 નો વર્ગ 49. આ 49 ને બરાબરની સામે લઈ જઈએ એટલે શું થશે? 625 માઇનસ 49 બરાબર એચ સ્ક્વેર. માટે એચ સ્ક્વેર કેટલા મળશે? 576.
ચલો બંને બાજુથી વર્ગમૂળની નિશાની દૂર કરીએ એટલે h બરાબર વર્ગમૂળની અંદર 576 આવશે। બંને બાજુથી વર્ગની નિશાની દૂર કરીએ એટલે શું થઈ જાય, h બરાબર વર્ગમૂળમાં 576। હવે 576 કોનું વર્ગમૂળ છે તો કે 24 નું, માટે આપણો h કેટલો મળ્યો, 24 મળી ગયો અહીંયા મિત્રો। તો h કેટલું આવ્યું, 24 આવ્યું। હવે આપણી જોડે r પણ છે અને h પણ છે, તો અહીંયા કિંમત મૂકીએ સમીકરણમાં। તો શંકુનું ઘનફળ બરાબર સૂત્ર શું છે, 1/3 પાઈ r સ્ક્વેર h। ચલો કિંમત મૂકીએ, 1/3 ગુણ્યા પાઈની કિંમત કેટલી છે 22/7। r કેટલા છે આપણી જોડે તો કે r આપણને આપે છે 7 સેન્ટીમીટર, માટે 7 ગુણ્યા 7 સ્ક્વેર છે એટલે 2 વાર લખ્યું છે, અને h કેટલા છે 24। ચલો મિત્રો છેદ ઉડાડીએ અહીંયા આપણે, તો આ 7 અને આ 7 ગયા, ચલો 8 તરી 24 થશે, એટલે વધ્યા કેટલા આપણી જોડે તો અહીંયા 22 ગુણ્યા 7 ગુણ્યા 8 એટલે કે 22 ગુણ્યા 7 અઠા 56 થયા। ચલો 22 ગુણ્યા 56 એટલે કેટલું આવશે 1232 સેન્ટીમીટર ઘન લખાશે। ઘનફળમાં ઘન આવે અને ક્ષેત્રફળ પૂછ્યું હોય તો સ્ક્વેર લખીએ છીએ આપણે, માટે લખીશું અહીંયા કે શંકુનું ઘનફળ કેટલું થયું 1232 સેન્ટીમીટર ઘન થાય। તો મિત્રો આપણો અહીંયા ત્રીજો દાખલો પૂર્ણ થાય છે। ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર 4। દાખલા નંબર 4માં છે કે લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેન્ટીમીટર ઘન છે। જો તેનો પાયાનો વ્યાસ 28 સેન્ટીમીટર છે તો શંકુની ઊંચાઈ, શંકુની ત્રાસી ઊંચાઈ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। તો પહેલું તો શંકુનો પાયાનો વ્યાસ d બરાબર કેટલો છે 28 સેન્ટીમીટર, માટે તેની ત્રિજ્યા r બરાબર કેટલી થાય કે d ભાગ્યા 2 એટલે કે 28/2 બરાબર 14 સેન્ટીમીટર થાય। હવે આપણને પહેલું જ વાક્ય વિધાન આપ્યું છે શંકુનું ઘનફળ કેટલું છે 9856, તો લખીએ કે શંકુનું ઘનફળ બરાબર 9856 સેન્ટીમીટર ઘન છે। માટે શંકુના ઘનફળનું સૂત્ર મૂકીએ તો શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h થાય। ચલો કિંમત મૂકીએ, શંકુનું ઘનફળ કેટલું આપ્યું છે 9856 બરાબર 1/3 ગુણ્યા પાઈની કિંમત શું છે 22/7 ગુણ્યા ત્રિજ્યા આપણને શોધી છે કેટલી છે 14, એટલે 14 ગુણ્યા h શોધવાના છે। ચલો હવે બરાબર અહીંયા જે છેદ ઉડાડી દઈએ 7 દુ 14 થશે। હવે શું કરશું મિત્રો કે બરાબરની આ બાજુ h સિવાયની બધાને બરાબરની સામે લઈ જઈએ તો 9856 જે છેદમાં છે એ ક્યાં આવશે અંશમાં, એટલે 3 ક્યાં જશે અંશમાં, અને અહીંયા 22, 14 અને 2 એ ક્યાં જશે છેદમાં જશે, એટલે 22 ગુણ્યા 14 ગુણ્યા 2 બરાબરની આ બાજુ શું વધ્યું h વધ્યું। ચલો હવે અહીંયા છેદ ઉડાડીએ આપણે તો અહીંયા કેટલા થશે, તો પહેલા 9856 ભાગ્યા 2 કરીએ એટલે કેટલો જવાબ આવે તો 2 કરીએ અને છેદ ઉડાડીએ તો 4928 જવાબ આવશે મિત્રો। હવે 4928 ભાગ્યા 14 કરીએ એટલે આપણો જવાબ કેટલો આવે છે અહીંયા, આને ભાગ્યા 14 કરીએ એટલે આ કેટલું આવશે 352 થશે, બરોબર મિત્રો। હવે હું અહીંયા નીચે ફરીથી લખું છું, માટે 352 ગુણ્યા 3 ભાગ્યા 22 બરાબર h। ચલો હજુ પણ છેદ ઉડે છે, કેવી રીતે તો અહીંયા 352 ભાગ્યા 22 કરીએ એટલે જવાબ કેટલો આવે આપણો 16 આવે, માટે h આપણું કેટલો મળ્યો તો h બરાબર 16 ગુણ્યા 3 કરીએ એટલે કેટલો આવે 48 સેન્ટીમીટર જવાબ મળે છે। તો આપણો આ પહેલો દાખલો જે શંકુની ઊંચાઈ, બરોબર મિત્રો, તો અહીંયા લખીએ કે શંકુની
ઊંચાઈ કેટલી થાય? 48 સેન્ટીમીટર થાય. તો અહીંયા આપણે શંકુની ઊંચાઈ શોધાઈ છે પહેલા દાખલામાં. ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં અહીંયા હું લખું છું શું શોધવાની છે? ત્રાસી ઊંચાઈ. હવે આપણી જોડે ત્રિજ્યા પણ છે અને શંકુની ઊંચાઈ h પણ છે. તો અહીંયા લખીએ કે L² બરાબર h² વત્તા r². L કેટલું છે આપણે શોધવાનું છે. h કેટલા છે? 48 નો વર્ગ વત્તા r કેટલા છે આપણી જોડે? 14 છે તો 14 નો વર્ગ. ચલો 48 નો વર્ગ કેટલો થાય? 2304 વત્તા 14 નો વર્ગ 196. બંનેનો સરવાળો કરશું આપણે એટલે કેટલો થાય? 2500 થશે. 2500. ચલો બંને બાજુથી વર્ગની નિશાની દૂર કરીએ તો શું થશે? L બરાબર વર્ગમૂળની અંદર 2500. ચલો 2500 નું વર્ગમૂળ એટલે કેટલા થશે? 50. તો L કેટલા મળે આપણને? 50 સેન્ટીમીટર મળે છે. માટે અહીંયા લખશું કે શંકુની ત્રાસી ઊંચાઈ 50 સેન્ટીમીટર થાય. તો આપણો અહીંયા બીજો દાખલો એમાં પણ પૂર્ણ થયો. હજુ એક વસ્તુ પૂછી છે. શું પૂછી છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અહીંયા લખીએ કે 3 નંબરમાં શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરોબર. આ 3 નંબર કેટલું થાય? તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું છે? પાઈ આર એલ. પાઈની કિંમત 22/7. આર કેટલા છે? તો આર આપણી જોડે છે 14. એલ કેટલા મળ્યા? 50. ચલો 7 દુ 14. માટે 22 ગુણ્યા 50 દુ 100. એટલે આપણો કેટલો આવ્યો? 2200 સેન્ટીમીટર સ્ક્વેર. આપણો શું થયો? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થયું. તો અહીંયા લખશું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? 2200 સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો મિત્રો અહીંયા આપણો ચોથો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ. તો એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે બરોબર. આ મકાન છે આ રીતનું. એનો ઘુમ્મટ કેવો છે? આ રીતનો અર્ધગોળાકાર છે. તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ 4989.60 રૂપિયા થાય છે. તો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા હોય તો ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો. તો પહેલો તો આપણને અહીંયા કેટલો વિસ્તાર છે એ નથી આપ્યો. આપણને શું આપ્યું કે આટલા રૂપિયા થયા છે ટોટલ અને 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા લીધેલા. તો અહીંયા લખીએ આપણે પહેલા તો કે અહીં 1 મીટર સ્ક્વેર ચૂનો લગાવવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? 20 રૂપિયા છે. માટે જો 20 રૂપિયામાં 1 મીટર સ્ક્વેર વિસ્તાર ચૂનો લગાવી શકાય બરોબર. 20 રૂપિયામાં 1 મીટર સ્ક્વેર વિસ્તારમાં ચૂનો લગાવી શકાય તો 4989.60 રૂપિયામાં કેટલા મીટર સ્ક્વેર વિસ્તારમાં ચૂનો લગાવી શકાય બરોબર. તો અહીંયા આપણે શું કરશું? 4989.60 ક્રોસ ગુણાકાર બરોબર. આ રીતે આપણે શું કરીએ છીએ? 4989.60 ગુણ્યા 1 એને ભાગ્યા કેટલા મૂકશું? 20 ગુણ્યા 1 ભાગ્યા 20 બરાબર છેદ ઉડાડીએ. હવે તો અહીંયા આપણે લખીએ માટે
4989 છેદમાં 100 બરોબર, દશાંશ ચિહ્ન દૂર કર્યું એટલે છેદમાં 100 ગુણ્યા 20. ચલો હવે ભાગ ઉડાડીએ અહીંયા, તો આ એક શૂન્ય એક શૂન્ય ગયું, અહીંયા ભાગ ઉડાડશું એટલે 49,896 ભાગ્યા 2 કરું છું તો મને કેટલો જવાબ મળે? 24,948 મળે. માટે 24,948 ભાગ્યા 100 એટલે જવાબ કેટલો આવ્યો? 249.48 મીટર સ્ક્વેર. એ મારો શું થયો? ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય. હું લખું કે ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 249.48 મીટર સ્ક્વેર થાય. ચલો હવે મને આ ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું છે. હવે મારે શું જોઈએ છે? તો કે ઘુમ્મટની ત્રિજ્યા કેટલી છે. તો મને કેવી રીતે મળશે? તો કે ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું છે? તો કે 2πr², બરોબર. અર્ધગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr². ચલો મને અહીંયા આનું ક્ષેત્રફળ કેટલું મળ્યું છે વક્ર એનું? તો 249.48 બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા r². માટે અહીંયા 249.48 એની જગ્યાએ હું ડાયરેક્ટ લખું છું 24,948 છેદમાં 100. ચલો બરાબરની સામેથી 2 આવશે તો એ ક્યાં જશે? અંશમાં છે તો બરાબરની આ બાજુ છેદમાં. 22/7 એટલે 22 છેદમાં જાય અને 7 ક્યાં આવે? અંશમાં આવે, બરાબર r². હવે બધાના છેદ ઉડાડું છું અહીંયા તો કેટલા મળે છે? તો દેખો અહીંયા મિત્રો, 24,948 ભાગ્યા 2 કરું એટલે કેટલો જવાબ આવે? 12,474. ચલો 12,474 ને 22 વડે ભાગ કરીએ આપણે, બરોબર, ભાગાકાર કરીએ તો એનો જવાબ કેટલો આવે છે? તો 567. બરોબર મિત્રો. હવે તો આપણી જોડે શું વધ્યું કે 567 ગુણ્યા 7 ભાગ્યા 100. માટે અહીંયા લખીએ કે 567 ગુણ્યા 7 ભાગ્યા 100 બરાબર r². ચલો મિત્રો હવે અહીંયા 567 ગુણ્યા 7 બરોબર, એને ગુણ્યા 7 કરીએ એટલે કેટલો જવાબ આવે? 3969 ભાગ્યા 100 બરાબર r². ચલો માટે અહીંયા આપણે જોઈએ કે r² બરાબર કેટલા થશે? તો r² બરાબર 39.69 થશે. હવે બંને બાજુથી વર્ગને દૂર કરશું એટલે શું થશે? 39.69. માટે r બરાબર, ચલો કેટલો જવાબ આવે છે? તો કે 6.3 થશે, કારણ કે 63નું વર્ગમૂળ એટલે કેટલું થાય છે? 3969 થાય છે. એટલે અહીંયા કેટલું આવે? r આપણને ત્રિજ્યા કેટલી મળી છે? તો ઘુમ્મટની ત્રિજ્યા મળી છે 6.3 મીટર. ઘુમ્મટની ત્રિજ્યા મળી છે. હવે આપણને શું કીધું છે કે ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ શોધો. બરોબર મિત્રો. તો લખીએ અહીંયા કે ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ, બરોબર, ઘુમ્મટનું ઘનફળ એ જ એની હવાનું ઘનફળ થશે. તો સૂત્ર શું છે? 2/3 πr ઘન. કિંમત મૂકીએ 2/3 ગુણ્યા 22/7 ગુણ્યા r કેટલા મળે આપણને? તો તે 6.3.
એટલે કે 63/10 ગુણ્યા 63/10 ગુણ્યા 63/10. મિત્રો અહીંયા આર સ્ક્વેર હોય કે આર ઘન હોય તો ગુણાકાર ડાયરેક્ટ નહીં કરવાનો, આ રીતે છૂટા 3 આર ઘન એટલે કે 3 વાર આવશે તો અલગ અલગ લખી દીધું, કારણ કે આપણે છેદ ઉડાડવાના જ છે એટલે એમાં આપણને સરળતા રહે. ચલો અહીંયા છેદ ઉડાડીએ તો 7 9 63, 3 તરી 9. ચલો હવે કઈ છેદ ઉડશે? નહીં ઉડે, ઉડશે પણ નીચે પોઈન્ટ આવી જશે તો એના કરતાં આપણે ઉડાડવો નથી. તો વધ્યા કેટલા? 2 ગુણ્યા 22 ગુણ્યા 63 ગુણ્યા 63 ગુણ્યા 3. ચલો આ બધાનો આપણે ગુણાકાર કરશું એટલે આ બધાના ભાગ્યા નીચે 10 ગુણ્યા 10 ગુણ્યા 10. આપણે બધાનો ગુણાકાર કરીએ એટલે કેટલો જવાબ આવે? 5,23,908 ભાગ્યા 1000. ચલો માટે અહીંયા આપણું કેટલું થશે કે 523.908 મીટર ઘન. બરોબર, એ આપણી શું થઈ? હવાનું ઘુમ્મટની અંદર એટલે હવાનું ઘનફળ થયું. માટે અહીંયા લખશું કે ઘુમ્મટની અંદર રહેલી હવાનું ઘનફળ કેટલું છે? 523.9 મીટર ઘન થશે. બરોબર મિત્રો, તો અહીંયા આપણો દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. આભાર મિત્રો.